ઉપસરપંચ શ્રી આભાર। એ સિવાયના લગભગ અહીંયા તકે આ ત્રણે ભૂલકાઓને એમના શિલ્ડ મોમેન્ટો સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી આભારી કરશે મધુભાઈ ગેલાણી रुद्र अग्रावत रीति અને મકવાણા જાનવી। આ એ વિદ્યાર્થી મિત્રો છે જે આપણી આ સંખ્યા આખી શાળાની રહી એમાં શૈક્ષણિક સિદ્ધિઓ જેણે પ્રાપ્ત કરી છે, એટલે કે જે પરીક્ષાઓ લેવાય પ્રથમ અને દ્વિતીય સત્રાંત એ બંનેના ગુણના સરવાળામાં કે પોતાના अन्य सहाध्यायी मित्रों करता जेमणे कंईक विशेष के अंकोने प्राप्त कर्या छे तमाम अभ्यास करता विषयोनी अंदर तेमने आपणे आ सन्मानित कर्या। खूब खूब मधुभाई आभार। आ ए बाळको जे 3 થી 8 तमाम આપણો પ્રવેશ ઉત્સવ હોય, ગુણોત્સવ હોય, આવા સરકારી પ્રોગ્રામો હોય ત્યારે આ બાળકોને ખાસ પ્રવેશ ઉત્સવમાં સન્માનિત કરવામાં આવતા હોય, પણ આજે આ વિશેષ આપણા થનગનાટ કાર્યક્રમની અંદર જે આ બાળકોને આપણે સન્માનિત કર્યા એ તમામ બાળકો વતી એકવાર જોરદાર તાલીઓ આપણે વગાડી દઈએ અને એ કાર્યક્રમના દોરને આગળ વધારીએ। તો એ પહેલા મેં પહેલા કીધું એમ કે 58 ગામોની વહીવટી જવાબદારી સાહેબને હમણાં જેને આપણે સાંભળ્યા ઘણો બધો સમય દીપ પ્રાગટ્યથી લઈને આપણો આ કાર્યક્રમ મધ્યાંતરે પહોંચ્યો, જ્યાં સુધી એમનું રોકાણ તેઓને નીકળવાનું હોય તો એમને સ્વાગત કમ સન્માનિત કરી આપણે પછી જ વિદાય આપીએ। તો હું વિનંતી કરીશ सिरोया साहेब ने डायस पर उपस्थित थई अने आजना आ कार्यक्रमनो अमारो स्मृति चिन्ह रूपी मोमेंटो स्वीकारी करी आभारी करशो। आचार्य श्री विजयभाई तळाविया साहेब ने विनंती करीश के तेओ आजना आ तके साहेब ने आ मोमेंटो स्मृति चिन्ह आपड़ा समस्त लुणकी गाम वती एक यादगिरी के आवो एक कार्यक्रम नी अंदर तेओ उपस्थित हता ए कायमी संभाळणु बनी रहे। तो हूँ विजय साहेब ने विनंती करीश आपड़ा आचार्य श्री के आजना तके साहेब ने पुष्पगुच्छ अने स्मृति चिन्ह अर्पण करी आभारी करशे। आपणे आ सन्मान ने मित्रों जोरदार तालीओथी पुनः फरी वखत वधावीए। आजना आ कार्यक्रम में खास आपनो कीमती समय अर्पण कर्यो ए वती समस्त गाम, समस्त शाळा स्टाफ, अमारा तमाम विद्यार्थीओ बालवाटिका थी धोरण 8 ना तमाम वती साहेब आपनो पुनः आभार व्यक्त करीए छीए अने आप आपनी व्यस्तताना लीधे ज्यारे आ कार्यक्रम थी जई रह्या छो त्यारे सुपेरे आपने विदाय आपीए छीए। कार्यक्रमना दौरने आगळ लई जईए। साहेब एक एक कृतिओ जे तमे आ 15/18 ना स्टेज उपर जोवाना छो एक एक कृति कंईक ने कंईक संदेशो आपे। खूब खूब आभार साहेब। पुनः कंईक ने कंईक तमने संदेशो आपे। तमाम टीम ने किरीटभाई, भाई श्री जगदीशभाई, तमाम मित्रों ने અહીંથી આપણે વિદાય આપીએ છીએ। ત્યારે આ તમામ કૃતિઓને આપણે માણીએ। એક એક કૃતિ સાહેબે કીધું એમ કંઈક ને કંઈક આપીને જાય તો આ બાળકોની એક અથાગ મહેનત અને સ્ટાફની રાતથી જોયા વગરની મહેનતના પરિણામે આજે જ્યારે આપણે એક આખો આ કાર્યક્રમ 2 થી 2.5 કલાક પૂરતો અહીંયા માણવા જઈ રહ્યા છીએ ત્યારે આગળની કૃતિ માટે હું બાલવાટિકા એટલે એ બાળક જે હજી પોતાના પગ ઉપર પાપા પગલી કરતા શીખવું છે, જેણે 5 વર્ષ પૂર્ણ કર્યા છે એ બાળક, ધોરણ 1 નું બાળક, ધોરણ 2 ના ભાઈઓ બહેનો આ તમામ અહીંયા પોતાની કૃતિ રજૂ કરવા માટે આવશે, જેના શબ્દો છે छोटा बच्चा जान के। शब्दों घणा बधा परिचित छे पण एनो मेसेज घणो बधो सरस छे अने सरस मजाना भाईओ बहनों अने बहनों खास परी जेवी अवस्थामां ज्यारे आ 15 થી 18 ना स्टेजनी वच्चे पोतानुं कवच आपवा जई रही छे त्यारे विनंती करीश ए पोतानुं आ कृति रजू करी आभारी करशे। छोटा बच्चा जान के।
જોરદાર તાલીઓથી વધાવીએ એટલા માટે કીધું કે જે માં છે એ જાણે કે પહેલી વખત એનું બાળકને ચાલતા શીખવે ત્યારે લગભગ 12 મહિના 1 વર્ષ લાગી જાય અને એમાં કેટલી વખત દાઢી, ગોઠણ, કોણી, કપાળ, થોડી થોડી આંખ રહી જાય, માથામાં નાની મુની ફૂટ થાય તો એ બાળક શીખે આપણી ઓસરીની અંદર ચાલતા. અને એ બાળકને આ ગામની આગળ આ રજૂ કરવું એ ખૂબ એ શિક્ષક માટે તાલીઓ આપણી હોવી જોઈએ કે એ બાળકને આ સ્ટેજ માથે લાવ્યા. નહીતર આજનું બાળક તો આમ તો હોશિયાર છે. અમારા કરકર સાહેબ કહેતા અમારે કે એક બાળક બાથરૂમમાં જાજરું ગયું, 4 વર્ષનું બાળક, અને પછી એના મમ્મી એને સાફ કરી દીધું એટલે પાછું આવ્યું. 10 મિનિટ પછી પાછું ગયું એટલે પાછું એની મમ્મી એમ મને મને સાફ કરી દીધું. પાછું 10 મિનિટ પછી ત્રીજી વાર ગયું એટલે પછી એનો મમ્મીનો મગજ ગયો. ઈ કે હાલા હાથે ધોઈ લેને હાંડિયા જેવડો થઈ ગયો, 4 વર્ષમાં હાંડિયા જેવો થઈ ગયો. પછી જે 4 વર્ષના બાળકે જવાબ દીધો ને, ઈ આજનું 21મી સદીનું બાળક, ઈ બાળકે 4 વર્ષના બાળકે એની મમ્મીને કીધું કે ધોઈ નો દેવી હોય તો હવારની ખવરાય શું કરશો? સમજ્યા? આ એ બાળક આજનો 21મી સદીનું બાળક. એટલે એ છે તાકાત. પુનઃ ફરી વખત સરસ મજાની કૃતિ એમણે રજૂ કરી. આગળના કૃતિ તરફ આપણે જઈએ. ધોરણ 8ની બહેનો, યારા તેરી યારી કો, એ શબ્દો ઘણા બધા પ્રચલિત છે આપણા સમાજની અંદર એ શબ્દોના. ત્યારે હું વિનંતી કરીશ ધોરણ 8ની બહેનો યારા તેરી યારી કો, જે કૃતિને રિમ્પલબેન શિરોએ તૈયાર કરી છે, તો 8ની બહેનોને વિનંતી કરીશ ડાયસ ઉપર આવી પોતાની આ કૃતિને રજૂ કરશે. યારા તેરી યારી કો. किसी के हाथ में हीरा, किसी के कान में हीरा, किसी के हाथ में हीरा, किसी के कान में हीरा, मुझे हीरे से मतलब क्या, मेरा तो यार है हीरा.
मुश्किल वक्त आता है तो वही चीजों में आपके दरवाजे पर खड़े नजर आते हैं। ખૂબ જ સુંદર પ્રસ્તુતિ. મિત્રતા એટલે શું કે જ્યાં ખુલ્લા દિલે, જ્યાં દરેક વાતની રજૂઆત કરી શકાય, મન મૂકી જ્યાં રડી શકાય, દિલ ખોલી જ્યાં હસી શકાય, બેધડક કોઈ પણ રજૂઆત કરી શકાય, કોઈ પણ પડઘા વગરનો પારદર્શક વ્યવહાર એટલે મિત્રતા. ખૂબ સુંદર યારા તેરી યારીકો રજૂઆત કરી. આ સાથે સાહેબના આમંત્રણને માન આપીને પધારેલા અતુલભાઈ નાકરાણી, અંકિતભાઈ ઈસોટિયા, ગિરીશભાઈ ગોહિલ, રજનીભાઈ કોરાટ, અશોકભાઈ ગોહિલ, રમણીકભાઈ તળાવિયા ના આગમનની અત્રેથી નોંધ લેવામાં આવે છે અને એમને આવકારવામાં આવે છે. કાર્યક્રમના દોરને આગળ વધારીએ તો હવે પછીની કૃતિ ધોરણ 7 ની બહેનો લઈને આવી રહી છે. જે ગીતના શબ્દો છે છોગાળા તારા. આ કૃતિને યશોધરાબેને તૈયાર કરાવેલી છે, તો માણીએ સુંદર પ્રસ્તુતિ છોગાળા તારા. छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात, सारी सारी रात. मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जहां. सोगा तारा, तबीला तारा, रंगीला तारा, रंग जुए तारी बात. सोगा तारा, तबीला तारा, रंगीला तारा, रंग जुए तारी
ખૂબ સરસ. આપણી જ વાંસળી આપણે વગાડીએ ને રેલાવીએ એના સૂર. આપણી જ વાંસળી આપણે વગાડીએ ને રેલાવીએ એના સૂર. ઝીલનારું એને ઝીલી લેશે ભલે પાસે હોય કે દૂર. ખૂબ સુંદર પ્રસ્તુતિ કરી બહેનોએ. કાર્યક્રમના દોરને આગળ વધારતા શાળામાં કંઈક ને કંઈક યોગદાન આપનાર દાતાઓનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજના આ કાર્યક્રમમાં ઇનામના મુખ્ય દાતા નાથાભાઈ શામજીભાઈ ગેલાણી જે હાલ સુરત હોય તો એમના વતી કાળુભાઈ દેવરાજભાઈ ગેલાણી અહીં ઉપસ્થિત હોય તો આવી જાય. જોરદાર તાલીઓ આપીએ કે આ બાળકોના ઇનામના દાતા નાથાભાઈએ જે કંઈક વાતથી એમણે હા ભણી અને આજે આ સાકાર બન્યું છે. એમને શાળાના આચાર્યશ્રીને હું વિનંતી કરું કે તેઓ સન્માનિત કરશે કાળુભાઈ દેવરાજભાઈ ગેલાણી. તાળીઓના ગડગડાટથી આપણે દાતાશ્રીને વધાવી લઈએ. એક સરસ દુહો છે કે જનની જણ તો ભક્ત જણજે કા દાતા કા શૂર નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. હું વિનુભાઈ ગેલાણીને વિનંતી કરીશ કે તે સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. સ્વર્ગસ્થ કાળુભાઈ મોહનભાઈ ગેલાણી હસ્તક વિનુભાઈ ગેલાણી સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે અને હારૂનભાઈને વિનંતી કરું કે તેઓ દાતાશ્રીઓને સન્માનિત કરશે. હારૂનભાઈ નથવાણી. આ દાતાશ્રીએ 6 નંગ કોમ્પ્યુટરની સેટની અહીં શાળાની અંદર ભેટ આપેલ હોય એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. એમના વતી હરેશભાઈ એમનો સન્માન સ્વીકારો. વિનુભાઈ ગેલાણી હાલ ઉપસ્થિત ના હોય. હારૂનભાઈ દયાભાઈ કેશવભાઈ કથિરિયા સ્ટેજ ઉપર આવશે અને લાલજીભાઈ ગેલાણી એમને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર. જ્યારે દાતાશ્રી સન્માનિત થઈ રહ્યા હોય ત્યારે આપણે તાલીઓનો નાદ શરૂ રાખીશું. દયાભાઈ કેશવભાઈ કથિરિયા સાથે લાલજીભાઈ ગેલાણી એમને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. આ દાતાશ્રીએ પાણીનું કુલર અને 6 નંગ જગની આ શાળાને ભેટ આપેલ હોય એમને સન્માનિત કરતા અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. આગળના દાતાશ્રી આ એ દાતાઓ આપણે સન્માનિત કરી રહ્યા જેમણે કંઈક અર્થનું ઉપાર્જન કર્યું અને પુનઃ પાછું આ માતૃભૂમિની આ શાળાની અંદર ઋણ અદા કર્યું. આગળના દાતાશ્રી ધરમશીભાઈ સવજીભાઈ કથિરિયા હર્ષ સુરેશભાઈ કથિરિયાને વિનંતી કરીશ જેમણે સન્માનિત કરવા માટે વિનંતી કરીશ રશ્મિબેન કથિરિયાને કે તેઓ આ તકે એમને સન્માનિત આભારી કરશે. એમણે આ શાળાને 5000 રૂપિયાની બુકો પુસ્તકાલય માટેની આપી. આજના આ મોબાઈલના યુગમાં આપણે જાણીએ છીએ કે લગભગ માણસ પુસ્તકથી દૂર થતા જાય. અહીંયા જે 50-60 ના દશકા વીતી ગયેલા માણસો છે
એ જો વાંચન લેખન જાણતા હોય તો એમના ઓશિકે એક બુક પડી રહેતી है ઝવેરચંદ મેઘાણીની સોરઠ તારા વહેતા પાણી હોય કે સોરઠી બહાર વટિયા હોય એ બુકો વંચાતી અને એમની ત્રીજી પેઢીનું બાળક એ સિંચન અર્પણ કરતું રશ્મિબેન કથિરિયાને વિનંતી કરીશ કે આ તકે સંજયભાઈ વસાણી સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. ત્યાર પછી અહીં શાળાના જ ભૂતપૂર્વ શિક્ષિકા બહેન સ્વર્ગસ્થ રંજનબેન ગોબરભાઈ વનરાએ શાળાને પ્રિન્ટરની ભેટ આપેલ હોય એમને રિમ્પલબેન એમનું સન્માન સ્વીકાર કરશે અને રશ્મિકાબેનને હું વિનંતી કરું કે તે તેમને સન્માનિત કરશે. રિમ્પલબેન રંજનબેનનું સન્માન સ્વીકાર કરશે. રંજનબેન આજે આ પૃથ્વીલોક મૃત્યુલોક ઉપર નથી, પરંતુ એમનું ઘણું બધું યોગદાન આ શાળાને લગભગ નાગરિકો કે એમને એમના તરફથી પ્રાપ્ત થયું. જ્યારે એમના વતી આ સન્માન થઈ રહ્યું ત્યારે આપણી નૈતિક જવાબદારી બને કે આપણે જોરદાર તાળીઓથી એ સન્માનને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. આગળના સન્માનમાં અલ્પેશભાઈ શામજીભાઈ કથિરિયા પાણીનું ફિલ્ટર નંગ 1 જેમના તરફથી આ સંસ્થાને મળેલ છે, તો ભાઈ શ્રી અલ્પેશભાઈ શામજીભાઈ કથિરિયાને વિનંતી કરીશ ડાયસ ઉપર ઝડપથી ઉપસ્થિત થશે. એમને સન્માનિત કરવા માટે તુલસીભાઈ શંભુભાઈ ગેલાણીને હું વિનંતી કરીશ કે આ તકે અલ્પેશભાઈને સન્માનિત કરી આભારી કરશે. આ એ દાતાઓ જેમનું ઘણા લાંબા સમય બાદ આપણે આ તમામ ગામની હાજરીની વચ્ચે જ્યારે સન્માનિત કરી રહ્યા છીએ ત્યારે ઝડપથી હું વિનંતી કરીશ અલ્પેશભાઈને ડાયસ ઉપર ઉપસ્થિત થશે. તુલસીભાઈ ગેલાણીને વિનંતી કરીશ કે આ તકે એમને સન્માનિત કરી આભારી કરશે. તમામ દાતાશ્રી મિત્રો અને આયોજક શિક્ષક મિત્રોને વિનંતી કે દાતાશ્રીઓને ઝડપથી ડાયસની નજીક રાખે અને આ સન્માન દાતાશ્રીઓનું પૂર્ણ કરીએ. ત્યારબાદ હજી આપણે ઘણી બધી આ બાળકોએ કૃતિઓ ઘણી મહેનતથી તૈયાર કરેલી છે, એમને આપણે નીચે રાખી નીચે તો આપણે અલ્પેશભાઈને આ તકે જેમના તરફથી આ બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળે એ માટે એમણે ફિલ્ટરની વ્યવસ્થા કરી આપેલ હતી, એમને આપણે સન્માનિત કરી રહ્યા છીએ. ત્યારે પુનઃ જોરદાર તાલીઓથી આ સન્માનને આપણે વધાવીએ. આપણે કંઈ ના આપી શકીએ તો પણ એક અનમોલ ભેટ આ શાળાને આ દાતાઓના સન્માનમાં તાળીઓ રૂપી આપણે આપી શકીએ, એ પણ મોટી ભેટ છે. આગળના દાતાશ્રી ખૂબ ખૂબ આપનો આભાર સન્માન સ્વીકારવા બદલ. સ્વર્ગસ્થ કૃષ્ણાબેન નાનાલાલ જોશી તરફથી કલર ટીવી 1 નંગ આ શાળાને પ્રાપ્ત થયેલ, એમના કૃષ્ણાબેન વતી વિજયભાઈને વિનંતી કરીશ કે ડાયસ ઉપર ઉપસ્થિત થશે. એને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ મયુરભાઈ ભવાનભાઈ કુંભાણીને કે આ તકે સ્વર્ગસ્થ કૃષ્ણાબેન નાનાલાલ જોશી વતી વિજયભાઈને આ એમનો મોમેન્ટો સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી આભારી કરશે. શ્રી મયુરભાઈ ભવાનભાઈ કુંભાણી. આગળના ક્રમ ઉપર હરેશભાઈ લાલજીભાઈ ગેલાણી તૈયાર રહેશે. ત્યાર પછીના ક્રમ ઉપર કંકુબેન હીરાભાઈ સોલંકી એ તૈયાર રહેશે. સ્વર્ગસ્થ કૃષ્ણાબેન નાનાલાલ જોશી, શ્રી મયુરભાઈ ભવાનભાઈ કુંભાણી એમના વતી જ્યારે વિજય સાહેબને આ મોમેન્ટો અર્પણ કરી રહ્યા છે ત્યારે એ વ્યક્તિઓ આજે આ ફાની દુનિયા છોડી અને જતા રહ્યા છે, છતાં પણ એમની આ દાનની સુગંધ જ્યારે આ શાળામાં આજે આપણે એનાયત કરીએ. ખૂબ ખૂબ આભાર. આગળના ક્રમ ઉપર હરેશભાઈ વાલજીભાઈ ગેલાણી જેમણે આ બાળકોમાં શિક્ષણની સાથે સાથે કંઈક સંગીત પ્રત્યે પોતાનું અંદર રહેલું કોવત બહાર આવે માટે તબલા જોડી 1 નંગ આ સંસ્થાને અર્પણ કરેલ. શ્રી હરેશભાઈ લાલજીભાઈ ગેલાણી એમને વિનંતી કરીશ અને એમને સન્માનિત કરવા માટે આજે મિત્રના તાતણા રૂપી અને સીઆરસી ચરખા વિજયભાઈ સેંદલિયા ઉપસ્થિત છે, એમને વિનંતી કરીશ કે આ તકે એમને સન્માનિત કરી આભારી કરશે શ્રી હરેશભાઈ લાલજીભાઈ ગેલાણી.
ત્યાર પછીના ક્રમ ઉપર કંકુબેન હીરાભાઈ સોલંકી વતી સમીરભાઈ બગડા સાહેબ ઉપસ્થિત રહેશે. આ સન્માનને આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ બંને મહાનુભાવનો આભાર. કંકુબેન હીરાભાઈ સોલંકી વતી સમીરભાઈ બગડાને વિનંતી કરીશ. આ એ શિક્ષક છે જે વિજયભાઈના રાઈટ હેન્ડ કેવા હોય તો પણ કહી શકાય. આજે જે તમે આ બધું જોઈ રહ્યા એમાં મૌન વ્યક્તિ છે, મૃદુ અને સૌમ્ય સાલસ સ્વભાવ એવા સમીરભાઈ સીસીટીવી કેમેરા નંગ 2 કંકુબેન હીરાભાઈ સોલંકી વતી પ્રાપ્ત થયેલ. રજનીભાઈ કોરાટ આચાર્ય શ્રી પ્લોટ શાળા વાંડળિયા એમને વિનંતી કરીશ કે આ તકે જે આ સીસીટીવી કેમેરા નંગ 2 પ્રાપ્ત થયેલ કંકુબેન હીરાભાઈ સોલંકી વતી સમીરભાઈ બગડા સાહેબને એ અર્પણ કરી આભારી કરશે. શ્રી રજનીભાઈ કોરાટ વાંડળિયા પ્લોટ શાળા આચાર્ય શ્રી આજે મિત્રતાના ભાવરૂપી જ્યારે આ કાર્યક્રમમાં જોડાયેલ છે ત્યારે સન્માનિત કરીએ આપણે આભારી કરશે. ખૂબ ખૂબ બંને મહાનુભાવનો આભાર. આગળના ક્રમ ઉપર ધર્મેશભાઈ ધીરુભાઈ કુંભાણી હું વિનંતી કરીશ ભીમજીભાઈ કુંભાણીને આ ગ્રહણ કરવા માટે. તેમના તરફથી પણ સીસીટીવી કેમેરા નંગ 1 અને પંખો 1 આ લાંબા સમય પહેલા પ્રાપ્ત થયેલ એને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. અતુલભાઈ નાકરાળી જે પૂર્વ આપણા વિજય સાહેબની શાળા હતી એ ચમાડી પે સેન્ટર શાળા અને તાજેતરમાં જ જેમણે એ આચાર્ય પે સેન્ટર આચાર્યનું પદ સ્વીકાર્યું એવા અતુલભાઈ નાકરાણીને વિનંતી કરીશ કે આ તકે ભાઈ શ્રી ભીમજીભાઈ કુંભાણીને સન્માનિત કરી આભારી કરશે. જેમના તરફથી સીસીટીવી કેમેરા નંગ 1 અને પંખો 1 આપને પ્રાપ્ત થયેલ. આગળના ક્રમ ઉપર તૈયાર રહેશે સુમિતભાઈ હસરાજભાઈ ગેલાણી, તેઓ તૈયાર રહેશે. આગળના ક્રમ ઉપર